નમસ્તે મિત્રો, આજે તારીખ 20/9/2024ના રોજ વિરંગામ તાલુકાના ફુલેટા ગામે મા બાપ વગરના માત્ર 13 વર્ષના જેનું નામ રવિ અને દીકરીનું નામ કરિશ્માનું પાયાના દિવાલનું ચણતર તમામ મિત્રોના સાથ અને સહકારથી ચાલુ કર્યું છે. મિત્રો, સૌપ્રથમ તો તમને જણાવી દઉં કે અમારું આ સેવાનું કાર્ય જો તમને પસંદ આવતું હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, તમામ મિત્રોના સાથ સહકારથી આ કાર્ય શરૂ થયું છે. મિત્રો, જેની અંદર તમામ મિત્રોનો ખૂબ જ સાથ અને સહયોગ રહ્યો છે. મિત્રો, આ સેવાનું ભગીરથ કાર્ય કંપનીમાં જતા જે કોઈ મિત્રો એટલે કે કંપનીમાંથી છૂટા થાય અને તરત જ આ કામની અંદર આવી જાય છે. મિત્રો, આ આખો દિવસ નિસ્વાર્થ ભાવે 1 પણ રૂપિયાની દાળી લીધા વગર પોતપોતાના પૈસાથી પણ પોતાના પૈસેથી ખાઈ અને આ સેવાના કાર્યની અંદર તમામ મિત્રો ભાગ લઈ રહ્યા છે. ખરેખર મિત્રો, આ મિત્રોને આપણે સેલ્યુટ કરવી છીએ અને ખૂબ ખૂબ આપણે બિરદાવીએ છીએ. અને આ મિત્રો આ કામની અંદર આપણા બંને રઘુભાઈ 1 પણ રૂપિયોની ફી લીધા વગર મફતમાં સેવા આપી રહ્યા છે. અને આ મિત્રો, આ તમામ મિત્રો જે કંઈ પણ સેવા આપી રહ્યા છે પોતપોતાની રીતે બેલા ભરે, કોઈ પોતાની રીતે રેતી ભરે, કોઈ પોતાની રીતે સિમેન્ટની થેલીઓ હાથે ઉપાડીને લાવે. આ તમામ જ લોકો ખૂબ જ શાંતિથી આ બંને બાળકોને મકાન બની જાય એ માટે ખૂબ જ મહેનત કરે છે. મિત્રો, અને આ મિત્રો તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે હું તો રહ્યો બહાર ગામનો, મારે રોજે રોજ અહીંયા જવાનું અને રોજ એકાળા મિત્રના ઘરે ભોજનની વ્યવસ્થા પણ આ ઠુલેટા ગામના મિત્રો મને કરી આપે છે. મિત્રો, હા, હું સમય પણ બગાડું છું, પરંતુ આ મિત્રોનો એટલો પ્રેમ છે કે અને આ મિત્રો જે મારા ખાસ મિત્ર, મારા જીગરનો ટુકડો એવા રાકેશભાઈ ઉપદરા જે હુરજગઢ ગામના વતની છે, એમને પણ અહીં શુભેચ્છા મુલાકાત લીધી અને એમની સાથે એક મિત્ર પણ હતા જેમનું નામ મને આવડતું નથી, પરંતુ એમને પણ આ સેવાની કાર્યની અંદર પોતાની રીતે જણાવ્યું હતું કે આની અંદર જે કંઈ લાઇટ ફિટિંગ કરવાની આવશે એ હું એકદમ ફ્રીમાં કરી આપીશ. તો મિત્રો, ખરેખર આ સેવાના કાર્યની અંદર તમામ મિત્રો ખૂબ જ સાથ અને સહયોગ આપી રહ્યા છે. અને આ તમામ મિત્રોના કારણે જ આ કામ આજે નહીં તો કાલે આપણું કાર્ય પૂરું થશે. એટલે